તો અમદાવાદના વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરીમાં આગનો મામલો સામે આવ્યો। મૃતકોનું રાત્રે જ પેનલ પીએમ કરવામાં આવ્યો। પીએમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવાયા। સિવિલ હોસ્પિટલમાં 5 લોકો સારવાર હેઠળ। હોસ્પિટલમાં એક મૃતકનું પીએમ હજી પણ ચાલુ, એકની હાલત ગંભીર, 4 લોકો સારવાર હેઠળ। તો આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સુમન, ગઈકાલે જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને 10 લોકોના મોત નીપજ્યા છે, પીએમ કરવામાં આવ્યું છે, પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, અત્યારે કેવી પરિસ્થિતિ છે? હજી ચોક્કસપણે શંકા કરી શકાય છે કે જે રીતે અમદાવાદમાં આવેલા રામોલ વિસ્તારમાં જે ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો ગઈકાલે જે બનાવ બન્યો હતો તે બહુ દુઃખદ ઘટના બની છે। કહી શકાય છે કે તેમનો પરિવાર જે છે તે પણ અહીંયા હાજર છે અને 8 લોકોના મોત જે છે થયા છે અને હાલ તો એક વ્યક્તિ મહિલાનું પીએમ જે છે તે ચાલી રહ્યું છે અને એક વ્યક્તિનું ક્રિટિકલ જે કહી શકાય છે કે ખરાબ કન્ડિશન છે અને હાલ તો તેમના પરિવાર છે, સીધા જ તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? ગૌરાંગભાઈ, શું કહેશો જે ઓફ થઈ ગયા છે, કોણ હતા અને હવે સરકારથી શું અપીલ? તમારા પપ્પાને કેવી હાલત? સરકારથી શું અપીલ છે તમારી? શું માંગ છે? જી ચોક્કસપણે કહી શકાય છે કે જે રીતે આગળ પાછળ કોઈ છે નથી તેમનું એવું કહેવું છે અને એમની મમ્મી જે છે તે ઓફ થયા છે અને એમના પપ્પા જે છે તે બહુ ગંભીર સિરિયસ છે। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે જ વાત કરીશું। રમેશભાઈ, ખાસ કરીને શું કહેશો જે રીતે બહુ દુઃખદ ઘટના બની છે, 8 લોકોના મોત થયા છે અને હજી પણ લોકો સારવાર લઈ રહ્યા છે, શું કહેશો? મારું તો એવું કેવું છે કે જે મારા ગામડાની જે પબ્લિક આવી છે એમને જે 7 થી 10 જણ એક્સપાયર થઈ ગયા છે। બીજા હમણાં ગોવિંદભાઈ છે, અમારા ગામના છે, એમની કન્ડિશન સિરિયસ છે। આ જે છે છોકરો એની મધર એક્સપાયર થઈ ગઈ છે। તો સરકારને એવું કહેવા માંગુ છું, એમને વિનંતી છે કે થોડી સહાયથી વધારે આપે અને જે દોષિતો છે એમને આખરી કંઈક સજા કરવામાં આવે। રમેશભાઈ, ખાસ કરીને તમે શું કહેશો જે રીતે આવી બ્લાસ્ટ થાય ત્યારે જ તંત્ર જાગતું હોય છે, કારણ કે પહેલા જ લાઈવ જેકેટ પહેરાવતા હોય તો કોઈ સેફ્ટી નથી તેમની પાસે, તો પણ આ રીતે લોકોને કામ કરાવે છે, તેને લઈને ખાસ શું કહેશો? આ દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ હોય છે કે લોકો કેવું કે કશું થાય ત્યારે જ બધા તંત્ર જાગે છે, બાકી આગળથી કશું કોઈ દેખતા નથી। જે ચોક્કસપણે કહી શકાય છે કે ઘોર બેદરકારી સામે આવે છે, કારણ કે આવું કંઈ થાય ત્યારે જ તંત્ર જે છે તે દોડતું થાય છે। ક્યાંક લોકોને ના સેફટી હોય છે કે ના કશું જ હોય છે તેમની પાસે। આપણા સાથે બીજા પણ એક લોકો છે, તેમના સાથે જ વાત કરીશું। ભાઈ, શું નામ છે આપનું? શૈલેષભાઈ, શું કહેશો જે રીતે તમારા અંકલ થતા હોય કે પાડોશી થતા હોય, એમનું જે મૃત્યુ થયું છે હમણાં, બહુ દુઃખદ ઘટના બની છે, શું કહેશો? પહેલાથી જ કાળજી રાખી હોય તો કશું થાય ના, આ લોકો કાળજી રાખતા નથી। તો હવે તમારી શું અપીલ છે સરકાર જોડે? સરકાર જોડે તો નાના નાના છોકરા છે, કોઈ મહેનત થાય નથી, તો સરકાર તરફથી થોડું રાહત થાય એમને, એના જીવનમાં કોઈ થોડું વધારે ના પડે એવું કંઈક એવી આશા રાખી। જે ચોક્કસપણે કહી શકાય છે કે હવે લોકો જે છે એક આશ લઈને બેઠા છે કે તેમને રાહત જે છે તે થવી જોઈએ। સવારથી જે લોકો જે છે તે બિચારા દુઃખમાં છે, કારણ કે કોકે પોતાની માં ગુમાવી છે તો કોકે પોતાનો બાપ ગુમાવ્યો છે। આપણે એક ભાઈ છે, એમના ભાઈ છે, તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે ભાઈ આપનું? મોહનભાઈ, શું કહેશો જે રીતે દુઃખ ઘટના બની છે, શું કહેશો? હવે મારો ભાઈ ને મારા ભાઈ છોકરા નાના મજૂરી કરવા આવ્યા, સામે પડી ગઈ ખબર નથી, પણ છોકરો આવ્યો વાત કરી કે પછી અમે 11 વાગે ભાઈ આ છોકરાની મમ્મી ને હતા પાછા થાય ને પાછા આશા રાખી કે છોકરાને સરકાર થોડીક મદદ વધારે કરે એવું કરીએ। જે ચોક્કસપણે કહી શકાય છે કે મદદ જે છે તેમની વધારે કરે તેવી આશા લઈને પરિવારજન બેઠો છે અને નાના નાના બાળકો જે છે, હાલ તો એક દુઃખદ ઘટના કહી શકાય, કારણ કે 8 લોકોના મોત થયા છે અને કહી શકાય છે કે તેમના પિતા છે તે હાલ પણ સારવાર હેઠળ છે અને ગંભીર હાલત જે છે તેમની કહી શકાય છે। આપવા બદલ આપનો આભાર।